અને આજથી લગભગ ડિસેમ્બર 2024માં મેં લાગતા વળગતા અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને મેં લેખિતમાં પણ જાણ કરી હતી અને વ્યક્તિગત ફોન પર અનેકો વખત ફોલોઅપ લીધા બાદ એટલે લગભગ 25થી ઉપરાંત વાર અલગ અલગ ઓફિસીસની અંદર આ બ્રિજને લઈ અને ટેલિફોનિક વાત કરી. આ ટેલિફોનિક વાત આટલી વખત કરવાનું કારણ એક જ હતું કે કામ ઝડપથી થાય. કામ તો થવાનું જ હતું, અધિકારીઓ પણ ખૂબ જ સેન્સિટિવ છે. અહીંયા અમારી સાથે ગુપ્તા સર છે કે જેઓ અહીંયાના પીઆઈયુ સંભાળે છે, આ ઓફિસ સંભાળે છે અને તેમની દેખરેખ હેઠળ જ આ કામ થવાનું છે. અને મને ખાતરી છે કે આ કામ ખૂબ જ ગુણવત્તાસભર બનશે અને આવનારા સમયની અંદર લાંબા સમય સુધી આ બ્રિજ પોતાની સેવા આપશે, એમાં કોઈ શંકા નથી. પરંતુ આ બ્રિજના જે સમયગાળો છે, રિપેરિંગનો જે સમયગાળો છે, તે લગભગ એવું કહેવાય કે 3થી 4 મહિનાનો છે અને 3થી 4 મહિનાની અંદર આ બ્રિજ જ્યારે ખુલ્લો મૂકવામાં આવશે આમ પ્રજા માટે, ત્યારે અહીંયાના લોકલ તેમજ લાંબા રૂટના જે કંઈ વાહનો છે એમને ખૂબ મોટી રાહત થશે, એમાં કોઈ શંકા નથી. જે ભાગની અંદર વીકનેસ છે, જે ભાગની અંદર થોડી પણ ડિફેક્ટ એમને દેખાય છે દેખીતી રીતે, તો તેના વિવિધ પેરામીટર્સ તપાસીને, જેમ કે કોર કટિંગની એમની ટેકનિક છે, તેમની જે કોલમ્સ છે અને જે બ્લોક્સ છે એની સ્ટ્રેન્થ માપવા માટેની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તે ખરેખર અત્યારના માટે સુટેબલ છે કે નહીં એની ચકાસણી કર્યા બાદ જરૂરી સુધારા વધારા અંદર કરવાનું એમનું જે પ્લાનિંગ છે તે આપણે જોઈ શકીએ છીએ કે બાજુમાં ખૂબ મોટી માત્રાની અંદર સ્ટીલ પણ છે અને અદ્યતન સાધનો પણ અહીંયા અવેલેબલ છે. ત્યારે તેની મદદથી આ પુલને સારી સ્ટ્રેન્થ અને લાંબા સમયની સેવા આપવા માટે સક્ષમ બનાવવાનો એવો પ્રયત્ન કરી રહ્યા છે. અને આજના દિવસે નેશનલ હાઈવે ઓથોરિટી અને તેમના અધિકારીઓ અને મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબ, આ બધાનો ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે આ પ્રયત્નોની અંદર લોકલ ધારાસભ્ય મોરવા હડપના નિમિષાબેન, એમણે પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો. ત્યારે લોકલ નેતાઓના પ્રયાસથી, સહિયારા પ્રયાસથી આ જે બ્રિજ છે એ બ્રિજ આવનારા સમયની અંદર આમ પ્રજા માટે ખુલ્લો મુકાશે. તે આપણા વિસ્તાર માટે ખૂબ અગત્યની વાત છે.